સર બધા પાર્ટિસિપન્ટ પણ જોડાઈ ગયા છે. ધીમે ધીમે બીજા પણ જોડાશે. આપણે સેશન સ્ટાર્ટ કરીએ સર. ઓકે. So, welcome all. This is the day 6 of online HTTP. Today's our expert speaker is Mr. Deep Kant, Assistant Manager at Atul Limited. So, he will be presenting the topic basics of DCS system, which is very important in chemical industry. Okay. Over to you, sir. પ્રોજેક્ટ કરું છું. ઓકે. Can I start? સર PPT વિઝિબલ છે સાહેબ? Yes. Okay, sir. Please start. Okay. First of all, good morning to all. I am from જામનગર. હું અત્યારે વલસાડમાં અતુલ લિમિટેડમાં છું. આસિસ્ટન્ટ મેનેજર પ્રોડક્શનમાં કામ કરું છું. બરાબર. બેઝિકલી કોઈ બી પ્રોડક્શન ફિલ્ડ હોય, કેમિકલ એન્જિનિયરિંગ છે કે રિલેટેડ કોઈ બી પાવર પ્લાન્ટ છે કે રિલેટેડ કુલિંગ ટાવર છે, રિફાઇનરીઝ છે, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે, એમાં ડીસીએસ સિસ્ટમની જરૂર પડતી હોય છે. બરાબર. તો ડીસીએસ સિસ્ટમનો મિનિંગ એવો થાય કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. નેક્સ્ટ સ્લાઇડ કરો સર. આ જે છે તે મેઇન આઉટકમ છે કે જે મેઇન પોઈન્ટ આપણે આજે કવર કરશું આજની આ લેક્ચરની અંદર. એમાં પહેલેથી સ્ટાર્ટ કરીએ તો કંટ્રોલ સિસ્ટમમાં ટાઈપ શું છે, એની એપ્લિકેશન શું છે, ટેકનોલોજી શું છે, હોય છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. બરાબર. પછી એમાં કંટ્રોલ સિસ્ટમ જે છે, કંટ્રોલ આખી પેનલ છે, એની અંદર કયા કયા વસ્તુઓ કઈ મતલબ પાર્ટ્સ છે તે યુઝ થાય છે અથવા તો અવેલેબલ હોય છે. બરાબર. પછી એનું જે આખું ઓપરેશન છે, ક્યાંથી કઈ રીતના એનો પાથ હોય છે, કઈ રીતનું તે હોય છે, એના વિશે આપણે ડિસ્કસ કરશું. અને એનાથી પછી થોડું આગળ સિસ્ટમની વાત કરીએ તો મેઇનલી છે તે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, પર્ટિક્યુલરલી પ્રોડક્શનની અંદર મેઇનલી પીએલસી અથવા તો ડીસીએસ સિસ્ટમ યુઝ થતી હોય. પીએલસીનો મિનિંગ પહેલાં કહી દઉં. પીએલસી મતલબ પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ. એ જે વસ્તુ છે તે જનરલી કોઈ એક બે કે પર્ટિક્યુલર એક બે નાના ઇક્વિપમેન્ટ માટે યુઝ થતી હોય છે. એમાં પહેલેથી પ્રોગ્રામ ફિક્સ કરેલો હોય. માનો કે આપણે ઘરની મોટર જોઈ લઈએ. બરાબર. ઘરે આપણે દાળ હોય છે, એની મોટર તમે જોઈ લ્યો, એ પીએલસી પેનલ કહી શકીએ આપણે કે પહેલેથી એમાં ફિક્સ જ હોય ડેટા કે આપણે માનો કે જે ઓવરહેડ ટેન્ક છે હાઇટ પર. બરાબર. તો એ જે ટેન્ક છે એ ખાલી થાય તો એ ટાઈમે એનું લેવલ સેન્સર મૂકેલું હોય. ત્યાંથી એ મતલબ આપણી જે અંડરગ્રાઉન્ડ છે ટેન્ક છે અથવા તો દાર છે, ત્યાંથી પંપ ચાલુ થાય, મોટર ચાલુ થાય અને ઉપર ફેંકે. બરાબર. તો એ પીએલસી પેનલ કહી શકીએ આપણે. હવે જે ડીસીએસ સિસ્ટમ છે, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ, એ જે છે એ એવું છે કે જે આ ઘણી બધી પીએલસી પેનલ, ઘણા બધા ઇક્વિપમેન્ટ, ઘણા બધા વાલ્વ્સ વગેરે, ઘણા બધા પમ્પ્સ, મોટર્સ, એ બધું જ એકી સાથે એક જગ્યાએથી હું હેન્ડલ અથવા કંટ્રોલ કરી શકું. બરાબર. એના માટે ડીસીએસ સિસ્ટમનો યુઝ થાય. ડીસીએસ સિસ્ટમ જનરલી કઈ જગ્યાએ યુઝ થાય તો એમાં એવું છે મેઇનલી કેમિકલ ઇન્ડસ્ટ્રી એમાં બધી જ આવી જશે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, રિફાઇનરીઝ, એગ્રોકેમિકલ, આપણે જે પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે. બરાબર. એના સિવાય પાવર પ્લાન્ટ્સ, જે થર્મલ પાવર પ્લાન્ટ, આપણે
પાવર જનરેશનના જે પ્લાન્ટ્સ હોય છે એમાં બી આ વસ્તુ ડીસીએસ સિસ્ટમ યુઝ થતી હોય છે, જે આખું એક અલગ કંટ્રોલ રૂમ હોય છે, ત્યાંથી બધું જ હેન્ડલ થતું હોય છે, બરાબર. પ્લસ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ, આ બધી જ ઇન્ડસ્ટ્રીની અંદર ડીસીએસ સિસ્ટમનો યુઝ થાય છે, બરાબર. હવે ડીસીએસ સિસ્ટમ આપણે યુઝ થતી હોય એની અલગ અલગ કંપની જે આપણે ડીસીએસ સિસ્ટમ પ્રોવાઈડ કરે, કે જે આપણે એને આપીએ, આપણી જે પ્રોસેસ છે એ લોકો આખી ડિઝાઇન કરે, એના પ્રમાણે જે બી વાલ્વ્સ વગેરે કે જે બી વસ્તુઓ ત્યાં લાગવાની હોય એ પ્રમાણે એ લોકો આપણે ડિઝાઇન કરીને આપણે તે ઇન્સ્ટોલેશન કરી આપે, બરાબર. તો એમાં મેઇનલી છે તે ઇમર્સન છે, ઇમર્સન ડેલ્ટા વી, એ કંપનીનું નામ છે ઇમર્સન. ઓકે, ઇમર્સન અને યોકોગાવા છે તે ઇમર્સન કરતાં એક લેટેસ્ટ વર્ઝન અને એક અપડેટેડ કંપની છે. મેઇનલી અત્યાર સુધી એવું થયું કે ઇમર્સન કંપની વધુ લોકો પ્રિફર કરતા. હવે જનરલી યોકોગાવા કંપનીનું ડીસીએસ તમને જનરલી જોવા મળે, બરાબર. એના સિવાય હજુ બી એનાથી આગળમાં હનીવેલ કરીને એક છે, અને એક ફોક્સબોરો, એ જે છે એ બહુ અપડેટેડ વર્ઝન છે, કે જે બહુ એડવાન્સ ડીસીએસ કહી શકીએ, કે જે અમુક એડવાન્સ પ્રોસેસ હોય એમાં આ ફોક્સબોરો નામનું ડીસીએસ છે એ લોકો પ્રિફર કરતા હોય, બરાબર. આ છે તે કંપની પ્રોવાઈડર છે કે જે આપને ડીસીએસ સિસ્ટમ ઇન્સ્ટોલેશન અથવા પૂરું કરી આપે, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ કરો સર. યસ સર. સર એક મિનિટ, હું આને એક બીજા એમાં ઓપન કરવાનો પ્રયત્ન કરું. જો ઓકે, મોટી સ્ક્રીન દેખાય. નહીં સર, આપણે આમાં જ કન્ટિન્યુ કરીએ, એમાં કોઈ વાંધો નહીં, ચાલશે. ઓકે, હવે આપણે એપ્લિકેશન અથવા યુઝિસ, આ જે કેમિકલ કંટ્રોલ સિસ્ટમ છે, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ, એને ઇન્સ્ટોલ કરવાથી શું શું ફાયદો થશે અથવા શું એનો યુઝિસ છે કે એને આપણે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે, બરાબર. તો પહેલાં તો ક્રિટિકલ પ્રોસેસ, અમુક પ્રોસેસ એવી હોય કે જે મતલબ એન્વાયરમેન્ટ અથવા તો મેન આપણા માટે જે હજારડસ હોય એના માટે કંટ્રોલ સિસ્ટમ છે તે બહુ બેસ્ટ છે. કારણ કે એ વસ્તુ એવી છે કે જે ઇન્સ્ટોલેશન હોય છે તે મતલબ કંટ્રોલ રૂમથી ઘણું દૂર હોય, 100 મીટર, 200, 500 મીટર, કિલોમીટર બી દૂર હોઈ શકે, બરાબર. ત્યાંથી આપણે એટલા દૂર આપણે એને એ પ્રોસેસને હેન્ડલ કરી શકીએ, મતલબ થ્રુ ઓટોમેશન અથવા તો થ્રુ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. એના માટે એ બહુ સારી વસ્તુ છે કે અમુક કેમિકલ્સ એવા હોય કે જે લીકેજ થયું કે મોટી માત્રામાં એ જથ્થો બહાર નીકળી ગયો, તો ત્યાં જો નજીકમાં કોઈ કામ કરતો હોય તો એને બહુ નુકસાન કરી શકે. એટલે જે ક્રિટિકલ પ્રોસેસીસ છે એના માટે જે છે તે બહુ બેટર અને બહુ સારી વસ્તુઓ છે, બરાબર. એટલે પ્લસ હવે હજારડસ કેમિકલની વાત કરીએ તો હજારડસ કેમિકલ ઘણા બધા જે પ્લાન્ટની અંદર અથવા કંપનીની અંદર યુઝ થતા હોય છે, એને હેન્ડલ કરવા માટે અથવા એને સ્ટોરેજ કરવા માટે, એને ટ્રાન્સફર કરવા માટે બી કંટ્રોલ સિસ્ટમ બહુ બેટર અથવા તો બહુ સેફટી માટે બહુ સારી રહી, બરાબર. પ્લસ હવે કંટ્રોલ સિસ્ટમ છે તે મારું મેન પાવરનું ઓપ્ટિમાઇઝેશન, એટલે મેન પાવર હું ઘટાડી શકીશ. માનો કે એક અહીંથી કોઈ અલગ સ્ટોરેજ ટેન્ક એરિયા છે, બરાબર. ત્યાં જે મેન પાવર મતલબ મારે હેન્ડલ કરવા માટે રાખવો પડે છે, 2 જણા રાખવા પડે, બરાબર. તો એની જગ્યાએ હું ત્યાં ફૂલ ઓટોમેટિક અથવા જે બી વાલ્સ વગેરે કે પમ્પ્સ વગેરે જે બી છે તે ઇન્સ્ટોલ કરી દઉં તો મારે ત્યાંથી મેન પાવર હું એક ઘટાડી શકીશ. એટલે ફ્યુચર માટે ઇન્વેસ્ટમેન્ટ સારું રહેશે. ઓકે, પ્લસ હવે હું માનો કે કોઈ એક વસ્તુ છે, હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરું છું, બરાબર. તો કોઈ ફ્લોથી મારે એને ટ્રાન્સફર કરવાની છે કે માનો કે 1000 લીટર પર અવર, 1 કલાકની અંદર મારે 1000 લીટર એમાંથી પહેલામાં ટ્રાન્સફર કરવાની છે. તો મેં મારી જાતે ડીસીએસમાં કંટ્રોલ સિસ્ટમની અંદર બેઠા બેઠા મેં એ ફ્લો જાતે સેટ કરી શકીશ, અથવા ટેમ્પરેચર છે, પ્રેશર છે, લેવલ છે, આ બધી જ વસ્તુઓ હું મારો જે કંટ્રોલ પેનલ છે, કંટ્રોલ રૂમ છે, ત્યાંથી હું બેઠા બેઠા એને સેટ કરી શકીશ અથવા મૂવમેન્ટ આપી શકીશ, બરાબર. મારે ત્યાં જઈને હેન્ડવાલ કે કોઈ બી વાલ સેટ કરીને મારે એને સેટ નહીં કરવું પડે, બરાબર. ઓકે, પછી
ઘણી બધી કેમિકલ પ્રોસેસ છે કે જે એકી સાથે ચાલતી હોય, બરાબર. તો માનો કે અમુક રિએક્શન હોય ક્રિટિકલ હોય, અમુક રિએક્ટર હોય કે જે હાઈલી પ્રેશરાઇઝ હાઈલી ટેમ્પરેચર ઉપર આપણે હેન્ડલ કરતા હોય. તો એના માટે બી ડીસીએસ સિસ્ટમ બહુ સારી વસ્તુઓ છે કે હું એક જગ્યાએથી એક બેઠા બેઠા એને ઓબ્ઝર્વ અને કંટ્રોલ કરી શકીશ. ત્યાં જઈને મારે કંટ્રોલ કરવાની જરૂર નહીં પડે, બરાબર. અને આખી પ્રોસેસ છે તે ઓટોમાઇઝેશન, એટલે આખી પ્રોસેસને હું ડીસીએસની અંદર બેઠા બેઠા એકી સાથે અને બધા જ ઇક્વિપમેન્ટ એકી સાથે મેં ચલાવી શકીશ. એટલે આખું ઓટોમેશન હું મારી જાતે કરી શકીશ, બરાબર. તો આ છે બધી યુઝીસ છે કે જે કંટ્રોલ સિસ્ટમ બેસાડ્યા પછી અથવા તો એને એપ્લિકેશનમાં લાવ્યા પછી આટલા ફાયદા થઈ શકે, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ કરો સર. ઓકે, હવે કંટ્રોલ સિસ્ટમ, બરાબર. તો હવે કંટ્રોલ સિસ્ટમની અંદર શું શું વસ્તુઓ ઇન્ક્લુડેડ છે કે જે એમાં આ વસ્તુઓ આપણે જોવાની આવે અથવા તો આપણે એના વિશે નોલેજ હોવું જોઈએ, બરાબર. એમાં મેજર પાર્ટ્સમાં પહેલા તો કંટ્રોલ મોનિટર. સિમ્પલ આપણે જે પીસી પર્સનલ કોમ્પ્યુટર જે આપણે ઘરે અથવા તો યુઝ કરતા હોઈએ કોલેજ પર કે જે એ જ વસ્તુ અહીંયા હોય, પણ એ મોનિટરિંગ સિસ્ટમ હોય ને એ અલગ હોય. કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કે મુલાકાત લીધી હોય તો ત્યાં જોયું હશે. એમાં બધું જ એક ઇક્વિપમેન્ટ અથવા તો એક વસ્તુનું એમાં મતલબ આખું ડિઝાઇન કરેલું હોય, આખું પેનલ ડિઝાઇન કરેલી હોય, બરાબર. એ એક મોનિટર હોય. ત્યાંથી આગળ જાય તો કંટ્રોલ પેનલ હોય. એ ડીસીએસ રૂમ અથવા તો એના બાજુની રૂમની અંદર એ આપેલું હોય કે જે આપણે જે કમાન્ડ આપીએ અથવા તો જે ઓર્ડર આપીએ એ કંટ્રોલ પેનલની અંદર જશે અને કંટ્રોલ પેનલથી તે પછી આગળ મૂવમેન્ટ થશે જે બી આપણે કમાન્ડ આપ્યો છે, બરાબર. એનાથી આગળ એક જંક્શન બોક્સ હોય. જંક્શન બોક્સનો યુઝ એ થાય કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. જે કંટ્રોલ સિસ્ટમ છે તે ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ કરવા માટે છે, બરાબર. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ફિલ્ડની અંદર લાગેલા હોય, બરાબર. તો એ છે તે બધાને એકને અલગ અલગ આપણે પેનલની અંદર લઈ આવવા બહુ મુશ્કેલ છે. એના માટે જંક્શન બોક્સ લાગેલા હોય કે જે એક 10, 20 કે 15 જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના માટે એક વચ્ચે કોમન એક જંક્શન બોક્સ હોય. એને ત્યાં કોમન કરીને ત્યાંથી એક જ વાયર અથવા એક કેબલ છે તે આપણે પેનલ સુધી લાવવામાં આવે છે, બરાબર. એટલે એક જંક્શન બોક્સ હોય એ ઘણા બધા હોઈ શકે. જેટલી મોટી પ્રોસેસ અથવા મોટી મતલબ ઓપરેશન છે એના માટે જંક્શન બોક્સ ઇન્સ્ટોલ કરેલું હોય, બરાબર. એના પછી ઓન ઓફ વાલ એટલે કે જે આપણે બોલવાલ સિમ્પલ મિકેનિકલમાં બોલવાલ યુઝ થાય એની જેમ આને ઓન ઓફ વાલ કહેવાય. સિમ્પલ બોલવાલ જ હોય છે. અથવા જે એની એપ્લિકેશન છે બટરફ્લાય વાલ, નાઇફ વાલ, એ પ્રમાણે આપણે યુઝ કરીએ. જનરલી ઓન ઓફ વાલ બોલ વાલ જ યુઝ થતા હોય છે, જે એક્સવી વાલ કહેવાય, બરાબર. પછી કંટ્રોલ વાલ શેના માટે લગાવવામાં આવે તો કે ફ્લો કંટ્રોલ વાલ છે, ટેમ્પરેચર કંટ્રોલ વાલ છે, પ્રેશર કંટ્રોલ વાલ છે, લેવલ કંટ્રોલ છે. આ કંટ્રોલ વાલનો યુઝ એ છે કે હું ફ્લો કંટ્રોલ કરી શકીશ. માનો કે મારે 1000 લીટર પર અવરનો 1000 લીટર પર કલાક, મતલબ 1000 લીટર કલાકની અંદર મારે ટ્રાન્સફર કરવાનું છે. તો એ ફ્લો કંટ્રોલિંગ થયું. તો હું એ મારા કંટ્રોલ વાલની મદદથી હું ત્યાં ડીસીએસની અંદર બેઠા બેઠા હું એને ટ્રાન્સફર કરી શકીશ, બરાબર. સેમ એવું ટેમ્પરેચર છે, પ્રેશર છે, લેવલ છે, એના માટે કંટ્રોલ વાલ યુઝ થતા હોય છે, બરાબર. હવે છે લેવલ ટ્રાન્સમીટર અથવા લેવલ ઇન્ડિકેટર એટલે માનો કે કોઈ એક ટેન્ક છે, બરાબર. એ આપણે ઘરની ઓવરહેડ ટેન્ક જોઈ લ્યો, પાણીની જે ટાંકી હોય છે તે એ આપણે ભરીએ છીએ તો એનું આપણે ઘણી જગ્યાએ એ ઓટો સિસ્ટમ લાગેલી હોય છે, ઘણી જગ્યાએ મેન્યુઅલ બી હોય છે. તો ઘણી વાર શું થાય કે તે ટેન્ક ઓવરફ્લો થઈ જાય, પછી આપણે જાતે જઈને બંધ કરવું પડે. એના માટે લેવલ ઇન્ડિકેટર અમારે ત્યાં ઇન્ડસ્ટ્રીની અંદર લેવલ ઇન્ડિકેટર હોય કે જે મને ત્યાં ઇન્ડિકેટ કરશે લેવલ ટેન્કનું કેટલું લેવલ છે. તો કે સમથિંગ 1000 લીટરની ટાંકી છે તો અત્યારે 200 લીટર લેવલ છે. એને ઇન્ડિકેટર કહેવાય કે તે એ જ જગ્યાએ જે ટેન્ક લાગેલી છે એની બાજુમાં જ મને તે ઇન્ડિકેટ કરશે. અને એક વસ્તુ હોય છે તે ટ્રાન્સમીટરનો મિનિંગ એવો થાય કે એ જ વસ્તુ છે ત્યાં બી શો કરશે ઇન્ડિકેટર, અને એ ટ્રાન્સમિટ કરીને મને કંટ્રોલ જે રૂમ છે એની અંદર જે પેનલ છે મોનિટર એની અંદર બી જોવા મળશે, બરાબર. સેમ એવું વસ્તુ પ્રેશર અને ટેમ્પરેચર, ટ્રાન્સમીટર અને ઇન્ડિકેટર, બરાબર. કે જે પ્રેશર મને છે તે ત્યાં ઇન્ડિકેટ બી કરશે
અને પ્લસ મને ડીસીએસની કંટ્રોલ રૂમની અંદર બી તે દેખાશે. સેમ એવું લેવલ ટ્રાન્સમીટર અને ટેમ્પરેચર ટ્રાન્સમીટર. બરાબર. હવે છે લેવલ સ્વિચ, પ્રેશર સ્વિચ, ટેમ્પરેચર સ્વિચ ને ફ્લો સ્વિચ. સ્વિચ એટલે એનો મતલબ એવો કે કોઈક સ્વિચ જે જગ્યાએ ઇન્સ્ટોલ કરેલી હોય એનો મતલબ એવો કે ત્યાં કોઈ અલાર્મ સેટ કરેલો છે. અલાર્મનો મિનિંગ એવો કે કોઈ ક્રિટિકલ છે ત્યાં વસ્તુ, કે માનો કે મારી જે ટેન્ક છે તે 1000 લીટરની ટેન્ક છે. બરાબર. તો મેં કોઈ અલાર્મ સેટ કરેલ છે કે 950 લીટર પર એ અલાર્મ ત્યાં થશે. એટલે એ લેવલ આવ્યું તો ત્યાં મારી સ્વિચ એક્ટિવ થશે. એટલે જે આપણે ઘરે હોય કે આપણે જે ટેન્ક હોય તેમાં ઓવરહેડ જે ટેન્ક હોય એમાં એક લેવલ પેલું મૂકેલું હોય કે એ લેવલને સેન્સરને જેવું ટચ થશે એટલે અમારી મોટર ઓટોમેટિક બંધ થઈ જશે. બરાબર. સેમ વસ્તુ અહીંયા બી કે મેં કોઈ લેવલ અથવા ત્યાં પ્રેશર ટેમ્પરેચર સ્વિચ મૂકેલી છે, એ લેવલ અથવા એ વસ્તુ એ પ્રેશર કે ટેમ્પરેચર ત્યાં આવશે તો મને ત્યાં એક અલાર્મ ઇન્ડિકેટ કરશે અથવા તો અલાર્મ બ્લિંક થશે કે મને ખબર પડશે કે આ લેવલ છે તે મારા માટે ક્રિટિકલ છે અથવા તો ઓલમોસ્ટ ફૂલ જેવું છે, જે એ હું સેટ કરી શકીશ. માનો કે 1000 લીટર ટેન્ક છે તો મેં 900 સેટ કરું કે 950 સેટ કરું. બરાબર. તો એના માટે આ બધી સ્વિચ ઇન્સ્ટોલ કરવામાં આવે. બરાબર. હવે એક મોટર, આપણે જે પંપ એની સાથે જે મોટર કનેક્ટેડ હોય ફોર ટ્રાન્સફરિંગ, કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મોટર કે પંપ આપણે યુઝ કરતા હોય. બરાબર. તો એને બી હું સ્ટાર્ટ સ્ટોપ કંટ્રોલ પેનલની અંદરથી બેઠા બેઠા કરી શકું. બરાબર. નહીં તો મેન્યુઅલ પ્લાન્ટ્સ હોય એમાં શું હોય કે ત્યાં જવાનું, તે જગ્યાએ જવાનું, એ પંપની બાજુમાં એની સ્વિચ લાગેલી હોય ત્યાંથી ચાલુ બંધ કરી શકીએ. બરાબર. એની જગ્યાએ ડીસીએસ છે ત્યાં અમે કંટ્રોલ રૂમની અંદર બેઠા બેઠા ચાલુ બંધ કરી શકું. એ પંપ ભલે ને મારાથી અડધો કિલોમીટર દૂર હોય. બરાબર. પ્લસ હવે જે મોટર છે એના આરપીએમ, એટલે અમુક પ્રોસેસ એવી હોય કે માનો કે જે મેં ટ્રાન્સફર કરું છું એ મેં મારા ફ્લો મારે જાતે ડિસાઈડ કરવાનો, એટલે હું એના આરપીએમ ઉપર અથવા નીચે કરી શકું. બરાબર. એના માટે વીએફડી પેનલ આવે, વર્ચ્યુઅલ ફ્રીક્વન્સી ડાયલ, કે એનાથી હું અપડાઉન કરીને મારી મોટરની મતલબ સ્પીડ વધી ઓછું કરીને મારો પંપને ફ્લો કંટ્રોલ કરી શકીશ. બરાબર. ચલો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. આ છે તે ડીસીએસ નો બ્લોક ડાયાગ્રામ છે, જે બેઝિક છે, એકદમ નોર્મલ, સાવ બેઝિક. પહેલા તો ઓપરેશન સ્ટેશન. ઓપરેશન સ્ટેશન મતલબ ત્યાં એક આપણું પીસી લાગેલું હોય કે જે આપણે ત્યાંથી મને જે બધું ઇન્ડિકેટ કરતું હોય કે આ વસ્તુ છે અહીંયા. બરાબર. આ ઇક્વિપમેન્ટ છે. અલગ અલગ સ્લાઇડ્સ હોય, એમાં 20-25 સ્લાઇડ એક મોનિટરની અંદર ઇન્સ્ટોલ કરેલી હોય. બરાબર. એમાં એનો ઓથોરિટી માટે એન્જિનિયરિંગ સ્ટેશન આવે અને ઓપરેશન સ્ટેશન આવે. એનો મિનિંગ એવો થાય કે ઓપરેશન સ્ટેશન છે ને એ નોર્મલ ઓપરેશન માટે છે. હવે જે એન્જિનિયરિંગ સ્ટેશન છે ને એ અમુક ક્રિટિકલ અલાર્મ્સ છે, અમુક ક્રિટિકલ ઇન્ટરલોક છે, એને ટેક કરવા માટે એન્જિનિયરિંગ સ્ટેશનનું એમાં ઓથોરિટી આપેલી હોય. બરાબર. હવે ઓપરેશન સ્ટેશન ત્યાંથી કંટ્રોલર એટલે પેનલ, જે ડીસીએસ રૂમની અંદર પેનલ જે લાગેલી હોય તે એ છે. તે એમાં ઘણા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા જે આ લેવલ પ્રેશર સ્વિચ બધી જે તમને વાત કરી એ બધાનું એક કેબિનેટ લાગેલું, એટલે એકદમ પેલું આપણે કપબોર્ડ ટાઈપ આવે છે, એની અંદર આ બધા જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પેનલ લાગેલી હોય છે. બરાબર. આજે આટલી 3 વસ્તુ તમને ડિસ્કસ કરી એ છે તે કંટ્રોલ રૂમની અંદર, એટલે જે અલગ જે રૂમ છે એની અંદર આ વસ્તુ આવશે. હવે જે પેનલ છે ત્યાંથી આપણો કેબલ કે જે તાર છે તે આપણો જશે ફિલ્ડની અંદર, એટલે જંકશન બોક્સ પર. બરાબર. જંકશન બોક્સ આપણે સિમ્પલ ટ્રેનમાં જોયું કે જંકશન કહીએ. બરાબર. તો ત્યાં શું હોય કે બે કે 3 તે સ્ટેશનનું પાટા, ટ્રેનના જે પાટા છે ત્યાં મતલબ ભેગા થતા હોય, એટલે આપણે જંકશન કહીએ. સેમ વસ્તુ અહીંયા બી છે કે 2, 3, 5, 10, 15 એટલા બધા જ કેબલ છે તે ત્યાં જંકશન બોક્સ પર ત્યાં અટેચ થતા હોય અને ત્યાંથી આપણે પેનલ્સની અંદર આવતા હોય. બરાબર. જંકશન બોક્સથી આગળ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ, તમને જે બધા વાત કરી કે લેવલ સ્વિચ છે, પ્રેશર સ્વિચ છે, પ્રેશર ટ્રાન્સમીટર છે, પ્રેશર ઇન્ડિકેટર છે, ફ્લો સ્વિચ છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ ઉપર અલગ અલગ લાગેલા હોય. એક ઇક્વિપમેન્ટ ઉપર માનો કે 10 ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે, એક ઇક્વિપમેન્ટ ઉપર બીજા 5 કે બીજા 6 લાગેલા છે. આ બધાને એકી સાથે મિક્સ કરીને જંકશન બોક્સ પર લાવવામાં આવે. જંકશન બોક્સથી કેબલ લાંબો કરીને
કંટ્રોલ પેનલ અથવા એને કેબિનેટ કહે ત્યાં સુધી લાવવામાં આવે અને ત્યાંથી એને ઓપરેશન સ્ટેશન એટલે આપણું જે પીસી હોય એની અંદર એનો કેબલ આવતો હોય. બરાબર. ચલો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. હવે આપણે જે ડીસીએસ છે એની અંદર બે ટાઈપના સિગ્નલ જોવા મળે. એક એનાલોગ સિગ્નલ અને એક ડિજિટલ સિગ્નલ. જે આપણે ઘરે પાવર આવે તે વોલ્ટ્સમાં આવે, જે 220 વોલ્ટનો પાવર આવે. એની જગ્યાએ આ જે કંટ્રોલ પેનલ છે એમાં મેક્સિમમ 25 વોલ્ટનો જ પાવર યુઝ થાય ફોર મતલબ ઓપરેટિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને ઓપરેટ કરવા માટે. બરાબર. એને ડિજિટલ સિગ્નલ કહેવાય. હવે ડિજિટલ સિગ્નલ છે તે શું છે કે ઓનલી વન ફ્લો, વન ટાઈપ ઓફ ફ્લો. એટલે એકવાર હું કમાન્ડ આપીશ બસ, એનો મને કોઈ ફીડબેક નહીં મળે, ખાલી મને એક વેલ્યુ શો કરશે. માનો કે એક ટેન્ક છે, બરાબર, વોટર ટેન્ક છે, જે વાત કરી કે 1000 લીટર એનું વોલ્યુમ છે, એમાં અત્યારે 1000 લીટર પાણી ભરેલું છે. બરાબર. તો એ મને ખાલી એની વેલ્યુ જ શો કરશે. એટલે એનું લેવલ ટ્રાન્સમીટર અથવા લેવલ ઇન્ડિકેટરની વાત કરી કે જે ડિજિટલ સિગ્નલ કહેવાય. બરાબર. અને એ 0 થી 4 વોલ્ટની વચ્ચે એનું પાવર છે તે વેરી કરશે. જો હું એને 4 વોલ્ટ આવે છે મતલબ તે લેવલ ત્યાં મને બરાબર લેવલ એનું બતાવે છે. 0 વોલ્ટ આવે છે એનો મતલબ એવો કે ત્યાં એ વસ્તુ ખાલી છે અથવા તો એ વસ્તુમાં એ ટેન્ક છે તે એમ્પ્ટી છે. સેમ હવે ઓન ઓફ વાલ્વ થયો. બરાબર. ઓન ઓફ વાલ્વ એ કા ઓન હોય ને કા ઓફ હોય. બરાબર. તો એ જો ઓફ હોય તો 0 વોલ્ટનો પાવર જાય અને ઓન હોય તો 4 વોલ્ટનો પાવર જાય. સેમ એવું પંપ માટે કે મેં અહીંથી એને સ્ટાર્ટનો ઓપ્શન આપીશ તો સીધો 4 વોલ્ટનો પાવર જશે અને મેં એને સ્ટોપનો કમાન્ડ આપીશ તો એ 0 વોલ્ટનો પાવર આવશે. બરાબર. આ ડિજિટલ સિગ્નલની વાત કરી કે ઓનલી વન વે, એમાં કોઈ ફીડબેક અથવા કોઈ મને ઇન્ડિકેશન ખબર નહીં પડે કે ત્યાં શું કન્ડિશન છે. મને ખાલી સ્ટાર્ટ સ્ટોપ ઓન ઓફ એ જ વસ્તુ ખબર પડશે. હવે એનાલોગ સિગ્નલની વાત કરીએ. એનાલોગ સિગ્નલ છે તે મારી પાસે 2 વેનો ઓપ્શન છે કે હું એને કમાન્ડ આપીશ, મને એનો કંઈક ફીડબેક મળશે કે મેં માનો કે એક વાલ છે, એક કંટ્રોલ વાલ છે. બરાબર. મેં એને કમાન્ડ આપું છું કે ભાઈ તારે છે તે 50% ઓપન થવાનું કંટ્રોલ વાલ છે. 0 થી 100%નું એનું ઓપનિંગ ક્લોઝિંગ હોય. બરાબર. હું એને કમાન્ડ આપું છું કે 50% ઓપન થવાનું છે. તો હું એને અહીંથી કમાન્ડ આપું છું અને ત્યાં એ વાલ ઓપન અથવા ક્લોઝ થાય છે. તો મને એનો ફીડબેક મળશે કે ભાઈ તમે જે કમાન્ડ આપ્યો છે તે 50% ઓપન છે અથવા તો ઓપન નથી બી થયો. તો એ મને આ જે 4 થી 20 મિલી એમ્પિયર છે એ પાવરની અંદરથી ખબર પડશે. મારી પાસે એના માટે એમ્પિયર અથવા વોલ્ટ મીટર હોય છે. બરાબર. કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ટીમ્સ પાસે હોય છે. એ લોકો ચેક કરે. માનો કે મેં કોઈ કંટ્રોલ વાલને કમાન્ડ આપ્યો છે, એ ઓપરેટ નહીં થતો, બરાબર, ઓપન નહીં થતો, ક્લોઝ નહીં થતો, તો એ લોકો આવીને ચેક કરશે કે જે 4 થી 20 મિલી એમ્પિયર છે. બરાબર. હું એને 50% ઉપરનો કમાન્ડ આપીશ તો તે 12 મિલી એમ્પિયરની અરાઉન્ડ તે ત્યાં પાવર લેવો જોઈએ. એ આવીને ચેક કરે. માનો કે એમાં 4 મિલી એમ્પિયરનો જ પાવર આવે છે. બરાબર. તો કોઈ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ જે મતલબ પાવર જાય છે, કોઈ કેબલ જાય છે, એમાં કોઈ ક્રેક અથવા કટ હોઈ શકે કે એના લીધે આપણે જે કમાન્ડ આપીએ છીએ પેનલની અંદરથી એ ત્યાં આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે ત્યાં સુધી નથી પહોંચી શકતું. હવે મેં એને 100% ઓપનનો કમાન્ડ આપ્યો છે. બરાબર. તો તે 20 મિલી એમ્પિયર ત્યાં શો કરવું જોઈએ. 20 મિલી એમ્પિયરની આજુબાજુ સરાઉન્ડિંગ રીડિંગ શો કરવું જોઈએ. બરાબર. હવે સેમ વસ્તુ પ્રેશર ટ્રાન્સમીટર છે, ફ્લો ટ્રાન્સમીટર છે. બરાબર. કેટલું પ્રેશર છે તો કે 0 થી 1 બાર આપણે રેન્જ હોય. બરાબર. તો 0 બાર બતાવે છે તો એ 4 મિલી એમ્પિયરનો જ આપણે મતલબ સિગ્નલ અથવા તો એટલો પાવર મને શો કરશે. બરાબર. હવે આ 4 થી 20 એને કેમ 0 થી 20 ન રાખ્યું એનું એક ડિસ્કસ કરી લઈએ એનાલોગ સિગ્નલની અંદર. હવે એક વસ્તુ, એક એક્ઝામ્પલ આપું. માનો કે આપણો જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે જે ફિલ્ડની અંદર, બરાબર, જે આપણો પ્લાન્ટની અંદર, એ છે તે માનો કે કામ નહીં આપતું, ત્યાં પાવર નથી આવતો. બરાબર. અથવા તો એ ફીડબેક નથી આપી શકતું. તો શું થશે કે એ ટાઈમે જે પાવર છે આપણો એ આપણે બેક જે મળે છે તે 0 બતાવશે. બરાબર. અથવા જે ફીડબેક મળે છે તે 0 બતાવશે. તો મને એ નહીં ખબર પડે કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ છે તે ક્લોઝ છે કે એમાં પાવરનો પ્રોબ્લેમ છે. બરાબર. જો આ જે 4 બતાવ્યો, 4 છે તે લોએસ્ટ વેલ્યુ અથવા મિનિમમ વેલ્યુ છે. બરાબર. તો તે 4 જે મને શો કરે છે તેનો મિનિંગ એવો થાય કે મિનિમમ એટલી વેલ્યુ તો છે જ કે મને બતાવશે કે મારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પ્રોબ્લેમ છે કે મારો જે વાયર છે તે કટ થાય. જો વાયર કોઈ જગ્યાએ કટ થયેલું હોય
તો મને 0 મિલી એમ્પિયર બતાવશે જે મારું ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે, બરાબર. અ, જે બી કંટ્રોલિંગ કમાન્ડ છે એમાં બી એનાલોગ સિગ્નલ જતા હોય છે, બરાબર. આ જે વાત કરી બાજુમાં એનો ગ્રાફ બી છે કે જે આપણો ટાઈમ વર્સિસ જે મતલબ પાવર જાય છે એના વર્સિસનો છે. એનાલોગ સિગ્નલ છે તે વેરી ફોર્મમાં તમને જોવા મળશે અને ડિજિટલ સિગ્નલ છે તે ઓનલી વન વે ફોર્મમાં જોવા મળશે, બરાબર. એટલે જે આ જે એનાલોગ સિગ્નલ છે જે મતલબ સર્પાકાર જે છે એનો મિનિંગ એવો થાય કે એ ફીડબેક બી આપે છે. નીચેની બાજુ જે ગયો છે એનો મતલબ એવો થાય કે ફીડબેક બી આપે છે. પેલું છે તે ઓનલી વન વે, ફીડ ફોરવર્ડ જ કંટ્રોલ હોય છે, બરાબર. ચાલો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે જે કંટ્રોલ સિસ્ટમની વાત કરી એમાં મેઇનલી જનરલી બે લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય છે, બરાબર. હમણાં જે વાત કરી કે એક ફીડબેક કંટ્રોલ અથવા ફીડ ફોરવર્ડ કંટ્રોલ, બરાબર. પેલું જે છે તે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને સેકન્ડ છે તે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓપન લૂપનો મિનિંગ એવો થાય હમણાં તમને જે વાત કરી રીતે કે ઓનલી હું ત્યાંથી કમાન્ડ આપીશ ઓન ઓફ વાલ છે, બરાબર. માનો કે એક ઓન ઓફ વાલ છે, બોલ વાલ જે આપણે કહીએ, ઇન્સ્ટ્રુમેન્ટ લાગે એમાં એટલે એને ઓન ઓફ વાલ કહેવાય, બરાબર. એને હું એક કોઈ કમાન્ડ આપીશ, બરાબર. તો મેં ઇનપુટ આપ્યું કંટ્રોલરની અંદર, કંટ્રોલર એટલે મેં જે મોનિટર પર બેસેલો છે ત્યાં એ સિગ્નલ આપશે પેનલ કેબિનેટની અંદર. કેબિનેટની અંદરથી જે મારી પ્રોસેસ છે જે જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે ત્યાં એ કમાન્ડ પહોંચશે, બરાબર. તો એ મેં ઓપન નો આપ્યો તો બસ ઓપન, એટલે એને ઓપન લૂપ સિસ્ટમ, એમાં કોઈ બી ફીડબેક મને નહીં મળે, બરાબર. અને એનું આઉટપુટ એટલે એ ઓપન થયો કે ક્લોઝ થયો, બરાબર. હવે છે ક્લોઝ લૂપ સિસ્ટમ. ક્લોઝ લૂપ સિસ્ટમનો મિનિંગ એવો કે મેં માનો કે કોઈ કંટ્રોલ વાલ્વ ઓપરેટ કરું છું, બરાબર. હવે મેં એને એક સેટ પોઈન્ટ આપ્યો છે કે મારે છે તે ફ્લો છે તે 500 લીટર પર અવરનો 500 લીટર પર કલાક અવરનો સેટ પોઈન્ટ મેં એને આપી દીધો કે ભાઈ તારે 500 લીટર પર અવરના રેટથી ચાલવાનું છે, બરાબર. ઇનપુટ આપ્યું કે 500 લીટર પર અવર મારા કંટ્રોલરની અંદર. એ સિગ્નલ ગયું ત્યાં જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલ છે પ્રોસેસ સાઈડ અથવા તો તે જ્યાં ફિલ્ડ પર જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે ત્યાં એનો કમાન્ડ ગયો, બરાબર. હવે ત્યાં એનું આઉટપુટ આવશે કંઈ, માનો કે 500ની જગ્યાએ 600 લીટર પર અવરનો રેટ જાય છે, તો એમાંથી મને એક ફીડબેક મળશે, એમાંથી એક મતલબ એરર શો કરશે. જે આ લખ્યું છે ને મેજરિંગ એલિમેન્ટ, એને એરર કે 600નો જે રેટ જાય છે એ મારા જે રિક્વાયર્ડ રેટ છે એના કરતાં વધુ જાય છે, બરાબર. કે મારે રિક્વાયર્ડ છે 500નો જ, મેં કમાન્ડ આપ્યો છે 500નો, પણ એકચ્યુઅલમાં જાય છે 600 લીટર પર અવર. તો જે ફીડબેક આવે છે એમાં જે છે તે મને એનો એરર શો કરશે કે ભાઈ તમારી છે તે 100 લીટર પર અવરની એરર છે, એ વધુ જતું છે. તો મારો કંટ્રોલર છે ત્યાંથી કંટ્રોલ વાલ્વ છે તે ઓટોમાં જ પોતે જ માનો કે તે પહેલાં તો 40% ઓપન હતો, બરાબર. તો પોતે જ જાતે 39-38% મતલબ ક્લોઝ થવા મળશે ધીમે ધીમે. પછી એની સામે એનું આઉટપુટ ચેક કરશે કે પેલા 600નો હતો તો હવે એ 560નો જાય છે, બરાબર. તો હજુ બી કાંઈ એરર આવે છે તો એ પાછો ફીડબેક મોકલશે. તો મારું પાછો જે કંટ્રોલ વાલ્વ છે તે પાછો ડાઉન એટલે 37 હતું એનાથી 35 પર આવશે કે 500ને આપણે રેટ જે સેટ કમાન્ડ આપ્યો છે એને સેટ કરવા માટે, બરાબર. આ છે જે ક્લોઝ લૂપ સિસ્ટમની વાત થઈ. તો ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર આપણે જેટલા બી કંટ્રોલ વાલ્વ છે, પ્રેશર ટેમ્પરેચર ઇન્ડિકેટર અથવા એના ટ્રાન્સમીટર છે એ બધા જ ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર આવશે. ઓપન લૂપ સિસ્ટમની અંદર ઓન ઓફ વાલ્વ છે, લેવલ ટ્રાન્સમીટર છે, એ બધી જ વસ્તુ ઓપન લૂપ સિસ્ટમની અંદર આવશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે આ જે છે તે મોડ એટલે કયા કયા મોડ મેં તમને વાત કરી ને કે હું મારી જાતે સેટ કરી શકું કે મારે 500 લીટર પર અવરનો રેટ એ હું જાતે મારી રીતના સેટ કરું, જે મારો કંટ્રોલ વાલ્વ છે તે ઓપન ક્લોઝ કરીને, અથવા તો હું એને ઓટોમાં સેટ આપું કે ભાઈ તારે 500 લીટર પર અવરનો રેટ જવાનો છે, તો એને ઓટો સેટ કરીએ અથવા કાસ્કેડ મોડ. જો પહેલેથી વાત કરીએ ઓપન લૂપ સિસ્ટમ મેન્યુઅલ મોડ, બરાબર. મેન્યુઅલ મોડ એમાં એવું છે કે મારે મારી જાતે એ વાલને સેટ કરવો પડશે કે મારે રિક્વાયર્ડ ફ્લો છે 500નો, તો હું એને જાતે ઓપન ક્લોઝ કરીશ 50%, 30%, એ જે મને વેલ્યુ શો કરશે એના પ્રમાણે હું એનું ઓપન ક્લોઝિંગ કરીશ, ઓપનિંગ ક્લોઝિંગ કરીશ, બરાબર. તો એને મેન્યુઅલ મોડ કહેવાય. હવે ઓટો મોડ, ઓટોમેટિક મોડ, ઓટો મોડ કહે એ ક્લોઝ સિસ્ટમ કહેવાય કે હું એને સેટ પોઈન્ટ આપી દીધું. હમણાં જે પ્રીવિયસ સ્લાઇડમાં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે મારે 500નો રેટ જોઈ છે તો મેં એને ઓટોમાં એક સેટ પોઈન્ટ આપી દઈશ
પેલો જે કંટ્રોલ વાલ્વ છે તે પોતે જાતે ઓપન ક્લોઝ થયા કરશે. માનો કે ઓછો ફ્લો જાય છે, 400 લીટર પર અવરનો ફ્લો જાય છે, તો પોતે જાતે ઓપન થવા માંડશે. બરાબર. હવે છે કાસ્કેડ મોડ. કાસ્કેડ મોડનો મતલબ એવો થાય કે 1, 2 કે 3 એટલા જે ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ એકી હાથે કામ કરતા હોય, એકી હાથે ઇન્ટરલોકમાં હોય. બરાબર. એક ટેન્ક છે એમાંથી બીજી ટેન્કની અંદર ટ્રાન્સફર થાય છે 500 લીટર પર અવરના રેટથી. બરાબર. તો એ એક આપણો ક્લોઝ લૂપ સિસ્ટમ થઈ. હવે બીજી એક જે ટેન્ક છે એની અંદર બીજો એક ઇન્ટરલોક બીજો એક મતલબ લેવલ લાગેલું છે કે એ જે ટેન્કનું લેવલ છે એ મારે લેવલ 5000 લીટરની ટેન્ક છે. બરાબર. તો 5000 લીટરથી એનું લેવલ છે તે વધવું ન જોઈએ. તો ત્યાં એક બીજો કોઈ આપણે અલાર્મ અથવા કમાન્ડ મૂકેલો છે, તો એક ત્યાં એની અરે ઇન્ટરલોકમાં હશે કે જે મારું 500 લીટર પર અવરના રેટથી જાય છે, 500 લીટર પર કલાકના રેટથી, એની સામે જે સામેની ટેન્ક છે એનું લેવલ શું છે? તો માનો કે 5000 લીટરની ટેન્ક છે, તો મેં એને 4800 પર એનું મતલબ કટ ઓફ લિમિટ રાખી છે. તો એ છે તે આને હારે મતલબ મેચ કરશે કે જે બીજી ટેન્કનું લેવલ છે તે 4800 છે. બરાબર. તો 4800 માંથી હવે હજુ બી હું 500 લીટર પર અવરના રેટથી જો એડ કર્યા રાખીશ તો મારી સરાઉન્ડિંગ હજી અડધો કલાકની અંદર મારી ટેન્ક ઓવરફ્લો થઈ જશે. એટલે 1, 2 કે 3 એનાથી મતલબ 2 કે 3 ક્લોઝ લૂપ સિસ્ટમ છે તે ઇન્ટરલોકમાં હોય તો એને કાસ્કેડ મોડ કહેવાય. બરાબર. એ છે તે ફૂલ ઓટોમેટિક મોડ થઈ ગયો કે એમાં કોઈ બી વસ્તુ આપણે જાતે ના હેન્ડલ કરી શકીએ. એ કાસ્કેડ મોડ પોતે જાતે એક્શન લઈ લેશે. બરાબર. સામેની ટેન્ક છે તે માનો કે ભરાવાની છે, તો પોતે જાતે એનો જે રેટ છે માનો કે 500નો ચાલે છે, તો એની જગ્યાએ 300નો રેટ ચાલશે. એ પોતે જાતે કંટ્રોલિંગ અથવા મતલબ પોતે એક્શન લઈ લેશે. બરાબર. એને કાસ્કેડ મોડ કહેવાય. બરાબર. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે અલાર્મ્સ અને ઇન્ટરલોકની વાત કરીએ. તો હવે કોઈ બી કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ બી પ્રોડક્શન અથવા ઓપરેશન પ્લાન્ટ હોય, તો એમાં ઘણા બધા એવી વસ્તુઓ હોય કે જે આપણા માટે બહુ ક્રિટિકલ હોય. બરાબર. કે માનો કે એક ટેન્ક છે. બરાબર. એમાં કોઈ હજારડસ કેમિકલ ભરેલું છે. બરાબર. 10,000 લીટર એ કેમિકલ એની અંદર સ્ટોર કરેલું છે. તો હવે મને કઈ રીતના ખબર પડશે કે એ જે લેવલ છે તે સાચું છે અથવા તો એમાં જે લેવલ છે તે બરાબર બતાવે છે, ખોટું બતાવે છે? એના માટે કોઈ અલાર્મ અથવા ઇન્ટરલોક એની અંદર આપણે સેટ કરેલા હોય, અથવા તો જ્યારે પ્લાન્ટ ઇન્સ્ટોલેશન થાય અથવા પ્લાન્ટ ડિઝાઇન થાય ત્યારે આ વસ્તુઓ એમાં એડ કરવામાં આવે, ઇન્ટરલોક્સ અથવા અલાર્મ. બરાબર. હવે માનો કે 10,000 લીટરની ટેન્ક છે. બરાબર. તો મેં એ જે ટેન્ક છે એનો જે લેવલ છે, જે લેવલ મને શો કરે છે એનું હું સેટ પોઈન્ટ રાખું છું માનો કે 9,000 લીટર. કે 9,000 લીટર આવશે એટલે મને કોઈ અલાર્મ બ્લિંક કરશે અથવા તો ત્યાં શો કરશે કે મને એક એલર્ટનેસ આપશે કે ભાઈ તમારું જે ટેન્ક છે તેની અંદર 9,000 લીટર લેવલ આવી ગયું છે, તો હજુ બી તમારે એડિશન ચાલુ રાખવું છે કે એને કટ ઓફ કરવું છે, એના માટે અલાર્મ્સ મૂકેલા હોય. બરાબર. હવે ઇન્ટરલોકનો મિનિંગ એવો થાય કે તમને હમણાં જેમ વાત કરી કે એક ટેન્કમાંથી આપણે બીજી ટેન્કમાં ટ્રાન્સફર કરીએ છીએ. બરાબર. તો બીજી ટેન્કનું લેવલ છે તે 9,000 આવી ગયું છે, તો મને એમાં હું કોઈ એક એવો ઇન્ટરલોક મૂકી દઈ જે ઓન ઓફ વાલ્વ છે અથવા તો જે મારો ઇનપુટ ડિવાઇસીસ છે, ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ, એમાં કોઈ એવો મેં ઇન્ટરલોક મૂકી દઉં કે મારું જેવું 9,000 લેવલ આવે એટલે ઓટોમેટિક ત્યાંથી કટ થઈ જાય. બરાબર. એટલે આવો જે ઇન્ટરલોક છે તે હરેક ઇક્વિપમેન્ટ અથવા હરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઓલમોસ્ટ 2, 2, 3, 5 ઇન્ટરલોક્સ કામ કરતા હોય કે જે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. બરાબર. કોઈ બી એક પ્રોસેસ પેરામીટર અથવા તો કોઈ ક્રિટિકલ પેરામીટર જો એક્ટિવ થયું તો એ સીધું ઇન્ટરલોકના લીધે તે કટ ઓફ થઈ જશે. બરાબર. આપણે અલાર્મ્સની વાત કરી, માનો કે આપણે લેવલની વાત કરીએ, હવે એવું ફ્લોની વાત થઈ શકે, ટેમ્પરેચર વધી શકે. હવે મારા પ્લાન્ટની અંદર એક ઓટોક્લેવ પ્રોસેસ છે. બરાબર. એની અંદર મેં 180 ડિગ્રી 185 ડિગ્રી ટેમ્પરેચર અપ પ્લસ 35 to 40 kg પ્રેશર, 35 to 40 બાર પ્રેશર મેં મારા એ પર્ટિક્યુલર રિએક્ટરની અંદર મેં યુઝ કરું છું. બરાબર. તો એ જે છે તે નોર્મલ કરતાં થોડુંક અલગ છે અથવા ક્રિટિકલ છે મારા માટે. બરાબર. તો મેં ત્યાં કોઈ એક અલાર્મ સેટ કર્યો છે કે મારું જે 35 to 40 kg પ્રેશર છે એ મને કદાચ મારું ધ્યાન ના રહ્યું અથવા તો મેં કોઈ બીજી સ્લાઇડ ઓપન કરેલી છે તો મેં એ પેજ પર નહીં જોયું તો મને કઈ રીતનું ખબર પડશે, મને કઈ એલર્ટનેસ આવશે? એટલે ત્યાં મેં એક અલાર્મ સેટ કર્યો છે કે 39 kg પ્રેશર આવે, 39 બાર પ્રેશર આવે એટલે મને એક અલાર્મ બ્લિંક કરે.
કે ભાઈ મને ખબર પડે કે ભાઈ અહીંયા 39 પ્રેશર આવ્યું છે, એટલે મને એક એલર્ટનેસ આવી જાય, મારા મગજની અંદર એક એલર્ટનેસ આવી જાય કે ભાઈ તમારે એ વસ્તુ ઉપર જોવાનું છે. હવે એની સાથે એક ઇન્ટરલોક બી આપી દીધો, માનો કે જે 39 પ્રેશર આવ્યું એટલે મારું જે છે તે આ સ્ટેપ હવે ચાલુ થવું જોઈએ. એટલે એક ઇન્ટરલોક પ્રી ડિફાઇન્ડ એક વસ્તુ મેં ચાલુ કરી દઉં કે ભાઈ જો 39 પ્રેશર આવ્યું તો આ વસ્તુ ચાલુ થઈ જાય તો મારું જે પ્રેશર છે તે ડાઉન આવી જાય. એટલે એક ઇન્ટરલોક આપી દીધો, અથવા 2 કે 3 ઇન્ટરલોક આપી દીધા, તો મારે એ પેજ મેં કદાચ નહીં જોઉં તો બી એ ઓટોમાં ચાલ્યા કરશે. એમ મારી જે ક્રિટિકલ પ્રોસેસ છે એ મારા માટે ઇઝી થઈ જશે. ઓકે, એટલા માટે જનરલી અલાર્મ્સ અને ઇન્ટરલોકનો યુઝ થતો હોય છે. બરાબર. હવે આપણે સિમ્પલ વાત કરીએ ઇન્ટરલોક, જો તમને એક્ઝામ્પલથી સમજાવું તો આપણે જે ઓવરહેડ ટેન્ક છે, બરાબર, એમાં એક ઇન્ટરલોક એમાં બી લાગેલું હોય કે જેવું લેવલ એનું જે સ્વિચ લાગેલી હોય લેવલ સ્વિચ ઉપર, કે જેવી ટેન્ક આપણી ભરાવા આવે એટલે ઓટોમેટિક આપણી જે મોટર છે, આપણો પંપ છે તે બંધ થઈ જાય. એ ઇન્ટરલોક જ છે કે એ જે લેવલ સ્વિચ છે એના ઉપર મારો એક ઇન્ટરલોક લાગેલો હોય કે આ જે લેવલ આવ્યું એટલે જે સેન્સર એનું ટચ થયું એટલે ત્યાં એક ઇન્ડિકેટ કરશે કે ભાઈ આ જે છે તે હાઈ લેવલ છે અથવા તો લેવલ ભરાઈ ગયું છે. એટલે ત્યાંથી ઇન્ટરલોક એ કમાન્ડ આપશે મોટરને, એટલે મોટર તમારી ઓટોમેટિક સ્ટોપ અથવા બંધ થઈ જશે. બરાબર. આ ઇન્ટરલોક્સ અને અલાર્મની વાત થઈ. ઓકે, ચલો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે જે આપણે જનરલી જે વાલ્વ્સ યુઝ કરીએ જે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો કેમિકલ પ્રોડક્શન ફિલ્ડની અંદર, એના માટે એને જે યુઝ કરવા માટે કઈ કઈ જગ્યાએ એની એપ્લિકેશન, કઈ કઈ જગ્યાએ હું કયા વાલ્વ લગાવીશ, એના માટે એક સ્લાઇડ છે કે મારે શું એપ્લિકેશન છે. તો કે માનો કે મારે ખાલી પાણી છે તે ટ્રાન્સફર કરવું છે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ મારે પાણી ટ્રાન્સફર કરવું છે, તો સિમ્પલ મેં બોલ વાલ યુઝ કરી શકું. બોલ વાલ એટલે સિમ્પલ આપણે જે હેન્ડલ બોલ ટાઈપ જે વાલ આવે, મેન્યુઅલ વાલ, એની જગ્યાએ મેં ઇન્સ્ટ્રુમેન્ટ વાલ યુઝ કરું કે જે મારી પાણીની જે એપ્લિકેશન છે એમાં હું યુઝ કરી શકું. હવે માનો કે કોઈ પાવડર રિલેટેડ સિસ્ટમ મારે યુઝ થાય છે જે પ્રોસેસની અંદર, તો મારે એમાં નાઇફ ગેટ વાલ જે લખ્યું છે, નાઇફ એજ વાલ કી, નાઇફ ગેટ વાલ કી, કે એમાં ફૂલ ઓપન અથવા ફૂલ ક્લોઝ અથવા તમે એને કંટ્રોલ બી કરી શકો છો, એ ટાઈપનો વાલ યુઝ થઈ શકે. બરાબર. પછી બટરફ્લાય વાલ છે. હવે માનો કે જે આપણે યુટિલિટી મળે છે પ્લાન્ટની અંદર, કુલિંગ વોટર છે, ચિલિંગ વોટર છે, એર પ્રેશર છે, નાઇટ્રોજન પ્રેશર છે, ત્યાં જનરલી આ બટરફ્લાય ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ વાલ લાગેલા હોય અથવા તો મેન્યુઅલ વાલ લાગેલા હોય કે જે મારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એનો યુઝ થતો હોય. પછી પ્લગ વાલ છે. પ્લગ વાલનો મિનિંગ એવો થાય કે જે સ્મોલ ફ્લો, નાના ફ્લો માટે પ્લગ વાલનો યુઝ થતો હોય. બોલ વાલ છે તે એની બોડી છે તે બહુ મોટી હોય, પ્લગ વાલની બોડી એકદમ નાની હોય કે જે મેં નાનોમાં નાનો ફ્લો બી મેં એને કંટ્રોલ કરી શકીશ. બરાબર. એટલે બેઝડ ઓન બોડી, કે મારી જે રિક્વાયરમેન્ટ છે, કયું કેમિકલ એમાં હું હેન્ડલ કરું છું, એના એ ટાઈપનો એ ટાઈમે વાલ લગાવવામાં આવે. બરાબર. હવે બેઝડ ઓન ઓપરેશન, હવે મારી એક માનો કે કોઈ ક્રિટિકલ પ્રોસેસ ચાલુ છે, બરાબર, એમાં એવું થયું કે કોઈ યુટિલિટી ફેલિયર થયું, કોઈ પાવર ફેલિયર થયું, કોઈ કુલિંગ વોટર, ચિલિંગ વોટર કોઈ ફેલિયર થયું, તો મેં ત્યાં એક એવો વાલ લગાવીશ કે મારું જે કોઈ બી યુટિલિટી ફેલિયર થયું, મને મતલબ એમાંથી મને પાવર કે કઈ બી વસ્તુ મને નથી મળતી, તો ફેલ ટુ ક્લોઝ, ફેલ ટુ ક્લોઝ રાખ્યો કે મારી કોઈ ક્રિટિકલ રિએક્શન ચાલુ હોય, બરાબર, એમાં એડિશન ચાલુ હોય અથવા તો એમાં કોઈ મિક્સિંગ ચાલુ હોય, એમાં કોઈ ટેમ્પરેચર હીટિંગ મતલબ હીટિંગ મીડિયા ચાલુ હોય, તો ફેલ ટુ ક્લોઝ. એટલે જેવું મારું યુટિલિટી કોઈ ફેલિયર થશે એવું એ વાલને ફેલ ટુ ક્લોઝ એટલે સીધો એક કમાન્ડ આવશે કે ભાઈ એ વાલ છે તે બંધ થઈ જાવ, ફેલ ટુ ક્લોઝ એટલે એ વાલ ફૂલી બંધ થઈ જાવ. એટલે જે બી ક્રિટિકલ એડિશન કે ક્રિટિકલ અલાર્મ ક્રિટિકલ છે તે મારા કંટ્રોલમાં રહે. બરાબર. અને હવે ફેલ ટુ ઓપન, ફેલ ટુ ઓપન જનરલી યુટિલિટીસ જે વાલ્વ્સ હોય એમાં લાગેલા હોય કે મારી જે વાલ્વ છે કે કોઈ ક્રિટિકલ કન્ડિશન આવી કે કોઈ ક્રિટિકલ એક એન્વાયરમેન્ટ આવ્યું, માનો કે કોઈ આજુબાજુમાં કોઈ આગ લાગી ગઈ કે કોઈ મોટી દુર્ઘટના થઈ ગઈ, તો એ વાલ્વ છે એને ફેલ ટુ ઓપન કન્ડિશનમાં હું મૂકીશ કે ભાઈ કોઈ બી એવી કન્ડિશન આવે તો એ વાલ્વ છે તે ફરજિયાત ઓપન થઈ જવો જોઈએ કે એનાથી મારી જે પ્રોસેસ છે એની અંદર કોઈ એબનોર્માલિટી અથવા તો કોઈ હજાર્ડસ સિચ્યુએશન ક્રિએટ ન થાય કે જે કોઈને નુકસાન કરી શકે. બરાબર. હવે એક છે બેઝડ ઓન સેફટી. સેફટી છે તે શું છે કે માનો કે મારે જે પ્લાન્ટ છે એની અંદર હું સોલવન્ટ્સ યુઝ કરું, સોલવન્ટમાં બધા મિથેનોલ છે, ઇથેનોલ,
ઝાઇલિન, ટોલ્યુઇન, બરાબર. મિથોન છે તે વધુ પ્રમાણમાં યુઝ કરું છું. તો એ છે તે ફ્લેમેબલ છે. ફ્લેમેબલ એટલે સળગી શકે છે, ઇઝીલી સળગી શકે છે. કોઈ એને સ્પાર્ક અથવા તો કોઈ એક ચિનગારી મળી ગઈ અથવા એક સ્પાર્ક મળી ગયો તો તે ત્યાંથી ફાયર પકડી શકે, બરાબર. તો એવી એપ્લિકેશન માટે હું એને ફ્લેમ પ્રૂફ એટલે કે જે વાલ્વ છે ત્યાં કોઈ પાવર આવતો હોય, કોઈ શોર્ટ સર્કિટ મતલબ વાયર કટ થઈ ગયો હોય તો ત્યાં ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટ મેં યુઝ કરીશ કે જે હજારડસ જે સોલવન્ટ રિલેટેડ જે બી આપણે પ્લાન્ટની અંદર હેન્ડલ થાય છે, સોલવન્ટ રિલેટેડ જે પ્રોસેસ હેન્ડલ થાય છે, એની લાઇન્સ છે, એના ઇક્વિપમેન્ટ છે, ત્યાં હું ફ્લેમ પ્રૂફ વાલ્વ્સ અથવા તો ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીશ. મોટર છે, પમ્પ છે, કે એનાથી શોર્ટ સર્કિટ અથવા તો સ્પાર્ક થવાનો ચાન્સીસ ના રહે, બરાબર. હવે એક છે નોન ફ્લેમ પ્રૂફ, બરાબર, કે જે અમુક માનો કે છે પાણી છે, સ્ટીમ છે, એર છે, નાઇટ્રોજન છે, કે ત્યાં આગ લાગવાનો કોઈ ભય નથી. એટલે નોન ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટ કે જ્યાં આગ કોઈ કાળે ના લાગી શકે, બરાબર. તો ત્યાં હું નોન ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટ બી યુઝ કરી શકું કે એનાથી એક તો ઇકોનોમિકલ છે કે જે મેં એના વાલ્વ છે મતલબ જે એનો પ્રાઇસ છે તે નોન ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટનો માનો કે એક ઇક્વિપમેન્ટનો ભાવ 1 લાખ હોય તો ફ્લેમ પ્રૂફનો ઓલમોસ્ટ 1.5-2 લાખની વચ્ચે ભાવ હોઈ શકે. એટલે હું ત્યાંથી મારું કોસ્ટ સેવિંગ અથવા ઇકોનોમિકલ પ્લાન ડિઝાઇન બી કરી શકું, બરાબર. એટલે આ થઈ સેફ્ટી રિલેટેડ વાત કે જે કેમિકલ અથવા જે સોલ્વન્ટ્સ મેં યુઝ કરું છું એના માટે શું મેં કયો વાલ્સ અથવા કઈ વસ્તુ મેં યુઝ કરીશ કે એનાથી મારો પ્લાન છે તે સેફ કન્ડિશનની અંદર રન કરે. ઓકે, ચલો નેક્સ્ટ. ઓવર. ઓકે. Okay, thank you, sir. હા હા, થેન્ક યુ સર. યસ. ઓકે, હવે કોઈને રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો કરી શકો. સર આ જે તમે જે સ્લાઇડની પીડીએફ છે હા હા. આ તે શેર કરી શકો સર? એકચ્યુઅલમાં તમારા સર પાસે છે જ, એટલે તમે તેની પાસેથી કલેક્ટ કરી લેજો. તમને Okay, શેર થઈ જશે, બધા જ પ્રેઝન્ટેશન તમારે ગ્રુપમાં શેર થાય છે, આ પણ થઈ જશે. હા હા. હેલો સર, હા બોલો. થેન્ક યુ તમારા રિપ્રેઝન્ટેશન માટે. બટ સર મારો એક ઓકે ડાઉટ એ હતો કે બોલો. એસપેન પ્લસ દે આર ઓલ પ્રોસેસ સિમ્યુલેટર્સ રાઈટ એન્ડ ધીસ ઇઝ ઓલ્સો અ કંટ્રોલેટિવ સિસ્ટમ, વન ટાઈપ ઓફ સોફ્ટવેર. સર મારે હા એનું હા. બેઝ સોફ્ટવેર જાણવું છે અને એ જાણવું છે કે એ બેમાં કાંઈ રિલેશન છે કે બે ઓપોઝિટ છે, અને રિલેશન હોય તો એમાં સુપિરિયરિટી કોણ રાખે છે, એસપેન રાખે છે કે ડીસીએસ રાખે છે? એસપેન જવા કીધું ને તમે? એસપેન પ્લસ. હા, એસપેન જાવા કહેવાય એને. એકચ્યુઅલમાં એવું છે કે જે મેં તમને વાત કરી ને કે જે કેમિકલ સોરી એની કંપની પ્રોવાઈડર છે કે જે પહેલા હતી ઇમર્સન, એનાથી પહેલા હતી તે પીએલસી પેનલ જનરલી બધા કેમિકલ પ્લાન્ટની અંદર યુઝ થતી, બરાબર. એ એવું હતું કે જે મેન્યુઅલ મોડ અથવા તો એક કે બે ઇક્વિપમેન્ટ માટે યુઝ થતું. તમે જે વાત કરી એસપેન એ જે છે ઇમર્સન પહેલાનું જે મોડ છે કે એ એટલું અપડેટેડ નહોતું અને એટલી વધુ મતલબ પ્રોસેસ માટે યુઝ થતું નહીં હતું. માનો કે 2 કે 3, 5, 10 ઇક્વિપમેન્ટ હોય ત્યાં એસપેન જાવા અથવા તો જે પીએલસી પેનલ વાત કરી એ વસ્તુ ત્યાં યુઝ થતી. એનાથી જે એક અપડેટેડ મોડ છે આ ડીસીએસ કે જે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ કે 50, 60, 100 ઇક્વિપમેન્ટ સુધી મેં એને ડીસીએસ કંટ્રોલ કરી શકું, બરાબર. ચેન્જીસ કાંઈ નથી, ખાલી એક અપડેટેડ વર્ઝન છે. એસપેન કરતા એસપેન જાવા કહેવાય એને, એના કરતા એક અપડેટેડ વર્ઝન છે તે ડીસીએસ છે, બરાબર. તો સર બેયનું કોર કે બે સોફ્ટવેર થી કહેવાય ઓરેન્જ, બેયનું બેઝ તો એક જ કહેવાય ને? હા, એક જ છે, એક જ છે. જે જે ડિઝાઇન છે તે કોઈ બી કંપની તમે લઈ લ્યો એ ડિઝાઇન એક જ મોડ અથવા એક જ વસ્તુઓ પર એ લોકો કરે છે. આ જે સિગ્નલ્સ એની જે મેં વાત કરી ને એના પર જ એ લોકો એનાલોગ અને ડિજિટલ ઇનપુટ પર જ એ લોકો ડિઝાઇન કરે છે, બરાબર. ખાલી વર્ઝન છે તે અપડેટ થયા કરે. એમાં જે છે એનું જે પીસી છે અથવા જે એની સ્લાઇડ છે તે એમાં થોડું ઘણું ચેન્જીસ હોઈ શકે અથવા એનું થોડુંક વર્ઝન અપડેટ હોઈ શકે. એની ઓપરેશન ડ્યુરેબિલિટી એની જે ટાઈમ ક્ષમતા છે એ અપડેટ હોઈ શકે, બરાબર. ડીસીએસ છે એની અંદર માનો કે એક વાલ્વનો કમાન્ડ છે તે 20 સેકન્ડની અંદર ઓપરેટ થતો હોય તો જે એનાથી આગળ યોકોગાવા છે તે 15 સેકન્ડની અંદર, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે માનો કે 15 સેકન્ડની અંદર એ વાલ્વ ઓપરેટ થઈ જાય. એટલે એક અપડેટેડ વર્ઝન છે, બરાબર. એમાં કોઈ ચેન્જીસ નથી, એમાં બેઝ તો બધાનું સેમ જ છે.
અને સપોઝ સર લાસ્ટ ક્વેશ્ચન છે, સપોઝ સર હું એક પાસાવારે સમજો કે આફ્ટર સર્ટન એક્સપિરિયન્સ મને ખબર છે કે આઈ હેવ સમ ઇન્વેસ્ટર્સ એન્ડ આઈ વોન્ટ સ્ટાર્ટ માય ઓન પ્રોડક્શન યુનિટ. તો સર કયા યસ. પ્રોડક્શન રેન્જ એટલે સ્મોલ મીડિયમ લાર્જ કયા પ્રોડક્શન રેન્જ સુધી રેન્જ આપણે પીએલસી યુઝ કરી શકીએ, ડીસીએસ ઓર એલ્સ એસ્પેન એક રેન્જ છે ઓકે. એના માટે કે રેન્જ ડિફાઇન નથી, તમારા જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે જનરલી, ડીસીએસ ડાયરેક્ટ લગાડી હા, શકો. જનરલી મેં તમને વાત કરી ને કે 5, 10, 15 ઇક્વિપમેન્ટ સુધી પીએલસી પેનલ મેં યુઝ કરી શકે છે. પણ પીએલસી પેનલનો મતલબ એવો થયો કે પીએલસી જે પેનલ છે તે 5, 10, 15 ઇક્વિપમેન્ટ માટે બી 2 કે 3 પેનલ્સ મારે જરૂર પડશે, બરાબર. તો એ ઇકોનોમિકલ છે. 5, 10, 15 ઇક્વિપમેન્ટ, માનો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, અમુક ફાર્માસ્યુટિકલ ગ્રેડ ઇન્ડસ્ટ્રી હોય, અથવા તો જે લઘુ પેલા ઉદ્યોગ કહે, જે સ્મોલ સ્કેલ હોય, એકદમ માઇનર, મતલબ નાના સ્કેલ માટે યુઝ થાય, 5, 10 ઇક્વિપમેન્ટ હોય. ઘણી બધી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય, અથવા તો ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી બી હોય કે નાના સ્કેલ પર હોય, તો ત્યાં પીએલસી પેનલ યુઝ કરી શકાય. હવે એનાથી વધુ માનો કે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય, સમજી લ્યો તમે 15, 20, 50 ઇક્વિપમેન્ટ, મારા પ્લાન્ટની અંદર ઓલમોસ્ટ 70-80 ઇક્વિપમેન્ટ છે. એના માટે જો હું પીએલસી પેનલ લગાવવા બેસું તો પહેલાં તો જગ્યા, મતલબ સ્પેસનું ઓક્યુપેશન બહુ જોશે પીએલસી પેનલની, મતલબ ડીસીએસ પેનલની સામે પીએલસી પેનલમાં. કારણ કે મારે એક કે બે ઇક્વિપમેન્ટ માટે એક અલગ અલગ પીએલસી પેનલ મૂકવી પડશે, બરાબર. એની સામે મારે ડીસીએસ જે છે તે ઓલમોસ્ટ એક રૂમની અંદર મારું આખું પેનલ્સ પ્લસ એનું જે મોનિટરિંગ સિસ્ટમ છે તે આખી ઇન્સ્ટોલ થઈ જશે, બરાબર. એટલે જે સ્કેલ છે એના પ્રમાણે મારું તે યુઝ ડિસાઇડ થાય. મીડિયમ અથવા લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય એમાં ડીસીએસ કંટ્રોલ સિસ્ટમ યુઝ થાય જનરલી, બરાબર. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એમાં પીએલસી અથવા એચએમઆઈ પેનલ કે હ્યુમન મશીન ઇન્ટરફેસ, સેમ પીએલસી પેનલ જ છે, ખાલી નામ એક અલગ છે, એ યુઝ થતી હોય છે જનરલી, બરાબર. સર એક ટ્રાન્સપેરન્સી રાખવી હોય કે સમજો કે એક એવું છે કે આપણે હ્યુમન લેબર કોસ્ટ ને હું કન્સિડર કરું અને ડીસીએસ સિસ્ટમ જે કોઈ બી સિસ્ટમ હોય પ્રોબેબલી નીડ્સ ધ મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન એટ અ સર્ટન ટાઈમ. યસ, સર મારું યસ, યસ. તો આપણે લેબર કોસ્ટ હોય એટ ધ હા. એન્ડ લેબર કોસ્ટ વધારે આવે કે ડીસીએસ ની કોસ્ટ આપણે ઓપરેટિંગ ને મેન્ટેનન્સ વધારે જો આવે? હા, એ તમને હું કહું કે જે લેબર કોસ્ટ કયો છો એ તમારે ફૂલ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થયું કે તમારે હરેક મહિને અથવા હરેક જે એની ફાઇનાન્શિયલ પીરિયડ હોય એમાં એ મારે કેલ્ક્યુલેટ કરવી જ પડશે, બરાબર. પણ જે આજે ડીસીએસ સિસ્ટમ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ છે એ જો હું ઇન્સ્ટોલ કરી લે તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થયું. પ્લસ તમે જે મેન્ટેનન્સની વાત કરી તો લેબર કોસ્ટની સામે તો ઓલમોસ્ટ 10% બી મેન્ટેનન્સ નહીં આવે એની સામે, સમજી ગયા. કે ઓલું તો શું છે કે મારે માનો કે મેન્યુઅલ આખો પ્લાન છે તો એમાં 5 લેબર મારે જરૂર પડશે જ, એ ફિક્સ જ છે. એ મારે જિંદગીભર જ્યારે બી પ્લાન ચલાવો છે ત્યારે મારે એની જરૂર પડશે જ. અને મારે એ ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું કે મારે હર મહિને કે હર ફાઇનાન્શિયલ પીરિયડની અંદર એ તો મારે કાઢવું જ પડશે અલગથી. પણ જે ડીસીએસ સિસ્ટમ છે એકવાર ઇન્સ્ટોલ કર્યા પછી એની સામે જે લેબર કોસ્ટ છે એ ઓલમોસ્ટ જે આ ડીસીએસ ઓપરેટિંગ કોસ્ટ છે અથવા તો એની મેન્ટેનન્સ કોસ્ટ છે તે 10% બી નથી, બરાબર. તો એવી રીતના ઇકોનોમિકલ છે કે ખાલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે જે આ કંટ્રોલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટેનું. ઓકે. ઓકે સર, થેન્ક યુ. હા. કોઈ બીજાને ક્વેશ્ચન હોય તો પૂછી શકે. આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે હમણાં કંપનીમાં કામ કરી રહ્યા છે અથવા જે જોઈન કરશે. હા, હા, બરાબર. સરને એઝ ડીસીએસ એ એક્સપિરિયન્સ છે તો મતલબ, કોઈ હા, તમે કોઈ બી ક્વેશ્ચન કરો ડીસીએસ રિલેટેડ, મેં જવાબ આપીશ. સર એક ક્વેશ્ચન હતો. હા, આપણે બોલો સર. 100% કોઈ પ્રોસેસને ઓટોમેટ કરી શકીએ કે યસ, નોર્મલી એવી કોઈ કરી શકીએ, કરી શકીએ. પણ એમાં જે છે એની જે એક્યુરસી છે એ આપણે ઓલમોસ્ટ 1 to મતલબ 5% એને નેગ્લિજેટ કરીને ચાલવું પડે, બરાબર. કોઈ માનો કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ઓફ વાલ છે, કંટ્રોલ વાલ છે, કોઈ જે ઇન્સ્ટોલ થયેલો છે એને આપણે 100% શ્યોરિટીથી ન કહી શકીએ કે તે ફૂલી મતલબ ઓપરેટ થાય. હવે કોઈ એક કન્ડિશન એવી ચાલુ છે, માનો કે કોઈ હજારડસ રિએક્શન અથવા કોઈ એડિશન ચાલુ છે, બરાબર, કોઈ કેમિકલનું કે જે બહુ ક્રિટિકલ છે આપણા માટે, ટેમ્પરેચર, પ્રેશર કે કોઈ બી કારણને, તો માનો કે એ ટાઈમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનું ફેલિયર થયું અથવા તો એ ઓપરેટ બરાબર નહીં થતો, વાલ જામ થઈ ગયો છે, વાલ ચોક થઈ ગયો છે, વાલ બરાબર ઓપરેટ નહીં થતો, તો એ ટાઈમે કંઈ ક્રિટિકલ કન્ડિશન બની શકે, બરાબર. એટલે 100% એક્યુર ના કહી શકીએ, આપણે ફૂલ ઓટોમેટિક કરી શકીએ કોઈ બી વસ્તુની અંદર, બરાબર. કે જે મેં ફૂલી
હવે એમાં એવું છે કે ઇન્સ્ટ્રુમેન્ટ જે લાગેલા હોય ને એની સાથે મેન્યુઅલ વાલ હંમેશા લાગેલા જ હોય. તમે બી કદાચ જોયું જ હશે, બરાબર? તો એક સેફ એને શેના માટે લગાવવામાં? એક સેફ સાઈડ માટે. ઇન કેસ માનો કે ઇન્સ્ટ્રુમેન્ટ ફેલિયર થયું તો આપણે મેન્યુઅલી કંટ્રોલ કરી શકીએ. એક છેલ્લી કન્ડિશન કે જે લાસ્ટ કન્ડિશન થઈ ગઈ કે કોઈ બી કાળે માનો કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કોઈ બી રીઝનથી માનો કે આપણે એને હેન્ડલ નહીં કરી શકતા તો આપણે મેન્યુઅલ બી એને કંટ્રોલ કરી શકીએ, બરાબર? એટલે ઓટોમેટિક 100% કરી શકીએ કોઈ બી પ્લાન્ટની અંદર, બરાબર? ઓકે સર. હા, બોલો. કોઈ ક્વેશ્ચન બોલો બીજા કોઈને. આઈ થિંક સર હવે કોઈ બીજા ક્વેશ્ચન્સ નથી. અને ઓકે. એવું પણ એક પ્રોવિઝન છે કે ઇન કેસ આ સેશન પછી પણ કોઈને ક્વેશ્ચન્સ હોય તો એ તમને ઓકે. શેર કરી શકે, હું તમને પહોંચાડી કોઈ દઈશ. વાંધો કોઈ વાંધો નહીં. તમે કોઈ બી ટાઈમે શેર કરો. ખાલી એક કન્ડિશન છે કે હું કંપની હશું તો એ ટાઈમે કોલ પિક નહીં કરી શકું અથવા ના તો ના સર, લઈ નહીં શકું. તો એ મેલ થ્રુ અથવા તમને મેલ થ્રુ, ફોર્મ વોટ્સએપ થ્રુ બી મને કરો કોઈ બી ટાઈમે, મેં એનો જવાબ આપીશ. મેહુલ સર, હા એક ક્વેશ્ચન હતો સર. હા હા બોલો સર. સર આપણે સિલેક્શન કરવું હોય, સપોઝ ડીસીએસ સિસ્ટમ છે ને પીએલસી સિસ્ટમ છે, હા. તો બંનેમાંથી આપણે જો પસંદ કરવું હોય તો આપણે કયું પસંદ કરી શકીએ? વિચ વન ઇઝ ધ બેટર? બેટરમાં જોવા જઈએ તો ડીસીએસ સિસ્ટમ બહુ બેટર છે પીએલસી ની, બરાબર? હવે એવું છે કે મારો એક બહુ નાની સ્કેલ અથવા મતલબ 10 કે 15 ઇક્વિપમેન્ટની જો હું ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટોલ કરું અથવા તો એ ઇન્ડસ્ટ્રીની અંદર જો મારે ચૂઝ કરવાનું હોય કે હા મારે કંટ્રોલ સિસ્ટમ લગાવી છે તો મારા ખ્યાલથી પીએલસી સિસ્ટમ બેસ્ટ રહેશે. કારણ કે ડીસીએસ સિસ્ટમ જો તમે એ ટાઈમે ઇન્સ્ટોલ કરવા જશો તો તમારો કોસ્ટ વધી જશે. એકચ્યુઅલમાં એવું હોય કે જો નાના સ્કેલની જે ઇન્ડસ્ટ્રી હોય એની જે કોસ્ટ હોય તે ઓલમોસ્ટ આપણે એમ કાપીને યુઝ કરતા હોય કે કઈ જગ્યાએથી મેં એનું ઇકોનોમિકલ અથવા હું એને કઈ જગ્યાએથી કોસ્ટ કટ કરી શકું, બરાબર? હા એ ટાઈમે જો હું ડીસીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જઈશ તો મારા માટે ઇકોનોમિકલ નહીં રહી. પણ જો બેસ્ટમાં જોવા જઈએ તો ડીસીએસ સિસ્ટમ બેસ્ટ છે પીએલસીની સાપેક્ષમાં, પીએલસીની મતલબ કમ્પેરિઝનની અંદર. એઝ પર વર્ક પરફેક્શનની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓપ્ટિમાઇઝેશન કરવું હોય આપણે તો હા. પીએલસી બેટર રહેશે ને? આઈ થિંક. હા, પીએલસી એવું છે કે ખાલી એક કે બે ઇક્વિપમેન્ટ માટે લાગેલું હોય, બરાબર? પીએલસી પેનલ તો શું હશે કે ઈ પર્ટિક્યુલરલી એ ઇક્વિપમેન્ટની બાજુમાં અથવા ત્યાં રહેશે. તો શું થશે કે મારે જે ઓપરેશન કરવું છે હું ત્યાં એની બાજુમાં જે ફિલ્ડ છે, આપણું ઇક્વિપમેન્ટ છે, એની બાજુમાં ઊભો રહીને અથવા એની બાજુમાં એ એરિયાની અંદર મેં એને હેન્ડલ કરીશ તો મેં એની એક્યુરેસી વધુ જાણી શકીશ, બરાબર? માનો કે તમે એક વાલને કમાન્ડ આપ્યો છે ઓપન થવાનો, હા, હા પીએલસી પેનલની અંદરથી, તો એ શું થશે કે તમારી બાજુમાં જે વાલ હશે અથવા તો તમારા સરાઉન્ડિંગ એરિયાની અંદર 10-15 મીટરની અંદર જ હશે એ વાલ, તો તમને ત્યાંથી ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ભાઈ આ વાલ મારો ઓપરેટ થયો છે, નથી થયો, અથવા કઈ પ્રોબ્લેમ છે. એટલે એક્યુરેસીમાં એમ જોવા જઈએ તો પીએલસી સિસ્ટમ બેસ્ટ રહેશે. ડીસીએસ સિસ્ટમ શું રહેશે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું છે, જે જગ્યાએ ઇન્સ્ટોલ કરેલું છે એનાથી ઓલમોસ્ટ 100 મીટર 200 મીટર એની કંટ્રોલ પેનલ સિસ્ટમ દૂર હોઈ શકે, બરાબર? તો એ હા ટાઈમે હું કમાન્ડ આપીશ ત્યાંથી ડીસીએસ કંટ્રોલ રૂમ અથવા કંટ્રોલ પેનલની અંદરથી, બરાબર? હા ત્યાંથી કમાન્ડ આવશે, એમાં માનો કે વાલ ઓપરેટ નથી થયો તો એ જે છે લેન્થ વધી જશે. પહેલી વાત તો એ કે એનો જે કેબલ છે તે એવડો લાંબો આવશે, એટલે મારે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાની અંદર બી ટાઈમ લાગી શકે. પ્લસ એ વાલ ઓપરેટ થયો નથી થયો એના માટે બી એક મતલબ ત્યાં એક માણસ મારે અલગથી મૂકવો જોશે કે એ જોશે કે ભાઈ ઓપરેટ થયો છે નથી થયો. એટલે એક્યુરેસીમાં જોવા જશો તો પીએલસી સિસ્ટમ બેસ્ટ રહેશે ડીસીએસની સાપેક્ષમાં, ડીસીએસની કમ્પેરિઝનની અંદર. અચ્છા કારણ કે અચ્છા મેં એને એક કે બે ઇક્વિપમેન્ટ માટે જ યુઝ કરું છું, બરાબર? હા હા હા. અને એક લાસ્ટ ક્વેશ્ચન, ઇન કેસ ઓફ બોલો બોલો. હા હા ઇમરજન્સી તો હા. તેવામાં આપણે કયા પોપઅપ માટે કઈ રીતના કામ કરી શકીએ? ઓકે. જનરલી છે ને કેમિકલ જે પ્લાન્ટ હોય જ્યાં કંટ્રોલ સિસ્ટમ લાગેલી હોય ત્યાં જનરલી એવું પ્રોવિઝન હોય છે. મારા જે પ્લાન છે ને એની અંદર એક કાંઈ કરવાનું નથી. કોઈ એવી ઇમરજન્સી સિચ્યુએશન આવી, બરાબર? ફાયર થઈ ગયું છે, કોઈ વધુ પ્રમાણમાં ગેસ રિલીઝ થઈ ગયો, વધુ કોઈ લિક્વિડ રિલીઝ થઈ ગયું, લિક્વિડ સ્પિલેજ થઈ ગયું, ખાલી એક જ પુશ બટન છે, મતલબ રેડ સ્ટોકનું, એ હું ખાલી બંધ કરી દઈશ એટલે મારે આખી જે પેનલ છે એ હા ફૂલી મતલબ મારા હાથમાંથી જતી રહેશે, બરાબર? પહેલી વાત તો એ આખી ફૂલ સેફ સાઈડમાં આવી જશે. ખાલી મારે પુશ બટન જ મતલબ દબાવવાનું છે, ક્લિક કરવાનું છે, એટલે મારી જે ઓકે સિસ્ટમ છે આખી ઓટો મોડમાં અથવા તો
સેફ સાઈડમાં હોઈ જશે. એને જે બી એક્શન લેવા નહીં છે, માનો કે કોઈ એક એડિશન ચાલુ છે, બરાબર, કોઈ એક રિએક્શન ચાલુ છે, તો એ રિએક્શન ઓટોમેટિક એ લોકો કટ કરી નાખશે. મારે એક એક વસ્તુ અલગ અલગ કટ નહીં કરવી પડે. હવે જો મેન્યુઅલ પ્લાન્ટ હોય, બરાબર, તો જે રિએક્શન છે તે મારે ત્યાં જઈને અથવા એ જગ્યાએ જઈને મારે એને મેન્યુઅલી બંધ કરવું પડે. ડીસીએસ સિસ્ટમમાં આ એક બી ફાયદો છે કે હું એને જાતે બંધ કરી દઉં. ખાલી એક પુશ બટન જ મારું. મારા પ્લાનની અંદર સેમ વસ્તુ છે કે ખાલી એક પુશ બટન મારે દબાવવાનું છે. મારી આખી જે ડીસીએસ સિસ્ટમ છે, આખી કંટ્રોલ સિસ્ટમ છે, ફૂલ સેફ સાઈડની અંદર ચાલી જશે. એ પોતે જાતે કંટ્રોલ લઈ લેશે, પોતે જાતે કમાન્ડ લઈ લેશે, બરાબર. અચ્છા, એ જાતે ડિસાઈડ કરીને અલ્ગો બેઝ લઈ લેશે. ઓકે હા, ઓકે, થેન્ક યુ સર દીપ. ઓકે, દીપ સર, એક લાસ્ટ ક્વેશ્ચન. બોલો બોલો બોલો. સર, હવે જે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ પાસ થઈને કંપની જોઈન કરે છે, તો ઓકે, હા એમને તો ડીસીએસ પર આવવા માટે ટાઈમ લાગે, પણ હા સર. એવું કઈ એ પહેલેથી તૈયારી કરી શકે કે જેનાથી એમને ડીસીએસ થોડું ઈઝી થાય, અથવા કોઈ એપ્રોચ? એકચ્યુઅલમાં એવી કોઈ ટ્રેનિંગ છે જ નહીં સર. અમે બી જ્યારે મેં એન્જિનિયરિંગ કરીને મેં જ્યારે કંપની જોઈન કરેલી, ત્યારે બી સેમ મને આ એક ક્વેશ્ચન થયેલો કે કોઈ આપને પહેલેથી જો એવી કોઈ ટ્રેનિંગ આપે તો ઇઝી રહી કે જ્યારે મેં પાસ આઉટ કર્યા પછી મેં ડાયરેક્ટ તે વસ્તુ જોઈ શકું, હેન્ડલ કરીશ. પણ જનરલી એવું હોય છે કે કોઈ બી કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોઈન કરો એટલે ઓલમોસ્ટ તમને મહિનો, 2 મહિના કે 3 મહિના, જે શરૂઆતમાં કોલેજ પાસ આઉટ કરીને આવ્યો હોય તો ઓલમોસ્ટ 2-3 મહિનાનો એને ટાઈમ મળે શીખવા માટે. ઓનલી લર્નિંગ. એને ચાર્જ જ નથી આપતા અમારી ઇન્ડસ્ટ્રી, અથવા તો કોઈ બી જનરલ કેમિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ લોકો ચાર્જ જ હેન્ડ ઓવર નહીં કરે. એ જે 2-3 મહિનાની અંદર છે એ મારા ખ્યાલથી ઇનફ છે કે કોઈ પેનલ અથવા કોઈ કંટ્રોલ પેનલ ઓપરેટ કરવા માટે. કોઈ બી વ્યક્તિ શીખી જ જાય. નવો માણસ હોય તો એને કદાચ થોડો ટાઈમ વધુ લાગી શકે. તો મેં કોઈ આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રીમાં જાઉં છું તો મારા માટે તો 2 કલાકનો ટાઈમ ઇનફ છે મારે જે ડીસીએસ સિસ્ટમ જોવા છે, બરાબર. એટલે ઓલમોસ્ટ એવી કોઈ ટ્રેનિંગ સેક્શન અથવા તો એવું કોઈ મટીરિયલ છે જ નહીં કે આપણે પહેલેથી એના વિશે જાણકારી લઈ શકીએ. જનરલી આ એક પ્રોસિજર છે કે નવો કોઈ માણસ જોઈન કરે છે, નવો કોઈ વ્યક્તિ જોઈન કરે છે, નવો કોઈ પર્સન કે જે ડાયરેક્ટ કોલેજ ટુ મતલબ ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યો છે અને મતલબ જે બી રિલેટેડ વર્ક છે, ડીસીએસ છે કે ફિલ્ડની અંદર છે, ઓપરેશન જે બી હેન્ડલ કરવાનું છે, એ લોકોને 2-3 મહિનાનો ઓલમોસ્ટ એ લોકો ટાઈમ આપતા હોય છે શીખવા માટે, બરાબર. ઓકે સર, થેન્ક યુ. ઓકે, હા હા. હવે કોઈને ક્વેશ્ચન છે? આપણે સેશનના એન્ડમાં છીએ. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. ઓકે, હા હા. બહુ ઇન્ફોર્મેટિવ સેશન હતો. તમે બધાના ઓકે, ક્વેશ્ચન આન્સર્સ પણ વ્યવસ્થિત રીતે સમજાયા. એના માટે ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં, થેન્ક યુ સર. ઓકે. કદાચ ક્યારે બી કોઈને ક્વેશ્ચન થાય, રિલેટેડ ક્વેશ્ચન હોય, તમે મને શેર કરો, હું જરૂરથી જવાબ આપીશ. યસ સર, થેન્ક યુ વેરી મચ સર. ઓકે સર, થેન્ક યુ. ઓકે, તો હા સર. ડિયર પાર્ટિસિપન્ટ્સ, હવે આપણે આ સેશન આજે એન્ડ કરીએ. તમને ફીડબેક લિંક અને ક્વેશ્ચન લિંક જે છે એ ગ્રુપમાં શેર થઈ જશે. આઈ થિંક સર રાહુલ દેસાઈને કોઈ ક્વેશ્ચન છે. રાહુલ, કેન યુ ઓકે, ક્વિકલી ઓકે. આસ્ક ધ ક્વેશ્ચન? હેલો. નો સર, નો. મિસ્ટર તોસીફ. Mehul sir, personally, I want to ask you a question. Deep sir, માટે તો thank you sir. Deep sir માટે join થઈ ગયું. Sir, I wanted to ask you that about this the program which you have started. It's about, I think this is the last session of that. યસ સર. So I wanted to ask you, sir. Okay, till when we will get our certificates and એ તમને જે પ્રોસેસ છે એનું ગ્રુપમાં તમારે ગૂગલ ફોર્મ જેવું આવશે એન્ડ એમાં બધી ઇન્સ્ટ્રક્શન્સ આવશે, પછી તમને સર્ટિફિકેટ્સ ઇશ્યુ થશે. Okay sir, and suppose કે મારા જે જુનિયર્સ કે જે હોય એ લોકોને મેં આવી રીતે શેર કરી દીધું, તો તમે આવી રીતે એ લોકો ફર્ધર એવું કઈ કરવાના છો? નેક્સ્ટ એટલે રિપીટ આવું સેશન? હા હા હા, એટલે આવો જો સેશન એકચ્યુઅલી આ 6 મંથના સ્પાનમાં આ સેશન હતો. તો જો પ્રતિસાદ સારો મળે છે તો અમે ફરીથી આવી રીતે સેશન ઓર્ગેનાઇઝ કરીશું અમારા એક્સપર્ટ્સના ટાઈમ અને અમારા ટાઈમ પ્રમાણે.
એવું હશે તો એ તમને જાણ થશે. ઓકે સર. ઓકે ઓકે, થેન્ક યુ ઓલ. થેન્ક યુ દીપ સર. ઓકે, થેન્ક યુ સર. Now we'll end the session. Thank you. ઓકે ઓકે.